એના માટે સૌ કામ કરીએ. વંદે વંદે ભારત માતા કી વંદે વંદે વંદે. ભારત માતા કી. આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ આવી રહ્યા છે. ભારત માતા કી. ભારત માતા કી વંદે વંદે. ભારત માતા કી. જમણો હાથ ઊંચો કરીને કચકચાઈને બોલો વંદે વંદે ભારતીય જનતા પાર્ટી. આભાર. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી ગયા છે, તો તેમનું સ્વાગત આપણા રાજ્યના કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબને વિનંતી કરીશ, ફૂલહારથી નરેન્દ્રભાઈનું સ્વાગત કરશે. આપણા ઉમેદવાર શ્રી નારાયણભાઈ કાસડિયા પણ ફૂલહારથી સ્વાગત કરશે. જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી શરદભાઈ લાખાણી ફૂલહારથી સ્વાગત કરશે. આભાર સાહેબ. હવે કાર્યક્રમને આગળ વધારશું. માનનીય નરેન્દ્રભાઈ સાહેબને વિનંતી કરું કે આ સભાને સંબોધશે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અંદર આવીએ ભાઈ. અમરેલીનો અવાજ પાકિસ્તાન સુધી પહોંચવો જોઈએ. ભારત માતા કી. લો, હું કવિની રાહ જોતા હતા. મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, મંત્રીમંડળના આપણા ઉમેદવાર, કાયમ દોડતા એવા ભાઈ છે નારાયણભાઈ, અને અમરેલીમાં મને 50 વાર વિચાર આવતો હતો કે સવારમાં અમરેલી જવાય કે ન જવાય. અમરેલીમાં સવારે કોણ આવે? અમારા મનમાં ચાલતું કે હું કાયમ માટે અમરેલીમાં સાંજના જ કાર્યક્રમોથી ટેવાયેલો, અને સવારે આટલી મોટી ભીડ, અને હજુ તો આમ વણઝાર ચાલી જ આવે છે. એનો અર્થ એ થયો ભાઈ કે તમે દિલીપભાઈમાં જે કાચું રાખ્યું હતું એ વ્યાજ સાથે વસૂલ કરવાનું નક્કી કર્યું લાગે છે. તો ઉત્સાહી સૌ વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, આજકાલ તમે એક વાત ધ્યાનમાં આવતી હશે અને મારે જાણવું છે, તમે મને કહેજો કે તમે ક્યાંય પણ ગુજરાત બહાર જાઓ, યાત્રાએ ગયા હોય, ધંધાના કામે ગયા હોય, નોકરીના કામે ગયા હોય, સગાવાલામ ક્યાંક બહાર ગયા મળવા હોય, છોકરાને ભણવા મૂકવા ગયા હો, કઈ પણ, અને બહાર તમે જાઓ અને કોઈ અજાણ્યા માણસને મળવાનું થાય અને તમે એમ કહો કે ભાઈ હું ગુજરાતનો છું, એટલે સામેવાળાને કેવું લાગે છે જરા મારે જાણવું છે. આમ તમે એને કહો કે હું ગુજરાતનો છું એટલે સામેવાળાની આંખમાં શું થાય છે? આમ ચમકારો થાય છે. પણ આ બધા બોલે તો ખબર પડે ને કેવું થાય બહેનો. આમ તમે ગુજરાતના છો એમ કોને એની સાથે જ પેલો હાથ પકડી રાખે, એમ મોદીના ગુજરાતના એવું થાય છે ને. આમ જાણે તમારા હાથમાંથી કંઈક લઈ લેવાનું એમ પકડી જ રાખે, હાથ છોડે જ નહીં. આમ જાણે અંદરથી કંઈક કરંટ લેવાનો ને એવું કરે. આખા દેશમાં એકે એક ગુજરાતીનો અનુભવ છે કે રેલવેમાં જતો હોય, બસમાં જતો હોય, વિમાનમાં જતો હોય,
એ ગંગાએ નાવા ગયો હોય એને ખબર પડે કે તમે ગુજરાતના છો એટલે તરત જ બોલી ઉઠે, અરે વાહ ગુજરાત, યાર ગજબ કર્યો, તમારું ગુજરાત તો આગળ નીકળ્યું, તમારું ગુજરાત તો આમ ને તમારું ગુજરાત તો આમ, ઓહો હો હો હો, ચારે તરફ ગુજરાતનો જય જયકાર ચાલે છે. મિત્રો, આ મારી પાસે જે માહિતી છે સાચી છે? તમે લોકો કહો ભાઈ મારે તો બાજુ શું થાય, છાપામાં બધું નથી આવતું, પણ લોકો આપણને કહેતા હોય એટલે મેં તમને પૂછ્યું કે વાત સાચી છે? આ તમારો અનુભવ આવો જ છે ને? ભાઈઓ બહેનો, આ ગુજરાતનો જે જય જયકાર ચાલે છે, આ ગુજરાતની જે વાહવાઈ ચાલે છે, એનું કારણ શું? કારણ શું ભાઈઓ? કારણ શું? જોરથી બોલો. એટલે આ ભાઈઓ અવાજ મારો બેસી ગયો, તમને પૂછ્યું છે કારણ શું? શું કારણ ભાઈઓ? શું કારણ ભાઈઓ? બહેનો બોલો, શું કારણ? હા ભાઈઓ બહેનો, વિકાસ એ કારણ છે, એનાથી પણ બીજું એક મોટું કારણ છે. બીજું એક મોટું કારણ છે.